વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ભાવિકની અસાઇનમેન્ટમાં ખરા ખોટા અને ખાલી જગ્યા વિશે જોઈશું. પ્રથમ પરીક્ષાની જે અસાઇનમેન્ટ આવી છે એમાં ચલો શું કીધું છે? શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે, તો આવશે ખોટું. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે, તો એમાં બી ખોટું આવશે. કેમ? પૂર્ણ સંખ્યા તો 0 થી ચાલુ થાય છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં 0 આવતો નથી. એવું કીધું દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો રાઈટ આવટ. પછી કીધું છે પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી, તો એ આવશે સાચું. 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય. ના, ખોટું. જો 99 છે તો એના પછી તો 100 આવે, તો આ તો 3 અંકની થઈ ગઈ એટલે ખોટું. 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા થાય, તો એ બી ખોટું. 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા થાય, તો એ બી આવશે ખોટું. 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા થાય, તો હા એકી સંખ્યા લઈએ. 3 5 અને 7, 5 તેરી 15 અને 15 સત્તા 105, એટલે એ બી કેવી આવી? એકી સંખ્યા આવી, એટલે આવશે રાઈટ. 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે, તો હા બેકી છે પણ કેવી છે? અવિભાજ્ય, તો એમાં આવશે સાચું. ગુરુકોણનું માપ 90 અંશ કરતાં નાનું હોય છે. નાનું ના હોય, કેવું આવે? મોટું હોય, એટલે આવશે ખોટું. હવે કીધું છે માપ ખૂણો 50 અને માપ ખૂણો એ બરાબર 50 અને ખૂણો બી બરાબર 35 હોય, તો એ અને એ કરતાં બી મોટો છે, તો આ ખોટું. શું છે? સાચું છે. કેમ? એ મોટો જ છે ને. આપણે આ 50 છે અને આ 30 છે, એટલે આવશે સાચું. ચલો, લંબચોરસની સામસામેની બાજુ લંબાઈ સરખી હોય, તો એ આવશે સાચું. ચોરસના વિકર્ણો એકબીજાને લંબ હોય છે, તો આવશે સાચું. લઘુકોણનું માપ 90 અંશ કરતાં ઓછું નાનું હોય, તો એ બી સાચું. સરળ કોણનું માપ 180 અંશ કરતાં વધુ છે. એક આખા પરિભ્રમણ માપે 360 અંશ વપરાય. હા, આખું વર્તુળ કેટલાનું હોય? 360 અંશનું. -8 સંખ્યા રેખા પર -10 ની જમણી બાજુ આવશે. -10 આવશે પહેલા, પછી -9 અને -8. તો શું કીધું? -8 સંખ્યા રેખા પર -10 ની કઈ બાજુ થઈ? આ જમણી બાજુ જ થઈ ને. -10 ની કઈ બાજુ થઈ? જમણી બાજુ, તો આવશે સાચું. હવે કીધું છે -100 પર -50 ની જમણી બાજુએ છે, તો ખોટું આવશે. કઈ આવશે? ડાબી બાજુ આવશે. કેમ? -100 પહેલા આવશે, પછી -50 આવશે. તો શું કીધું? -100 સંખ્યા રેખા પર -50 ની જમણી બાજુએ છે. -50 ની જમણી બાજુએ નથી, કઈ બાજુ છે? ડાબી બાજુ, એટલે આવશે ખોટું. -1 સૌથી નાનો ઋણ પૂર્ણાંક, નાનો ના આવે, કયો આવશે? મોટો, એટલે આવશે ખોટું. પૂર્ણાંકોનું નિરૂપણ લંબ રેખા પર કરવામાં આવે છે, તો ખોટું. શૂન્ય જમણી બાજુએ ઋણ પૂર્ણાંકો આવેલા હોય છે. આ શૂન્ય છે, 1 2 3, આ જમણી બાજુ થઈ. જમણી બાજુએ તો ધન પૂર્ણાંકો હોય, ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો, એટલે આવશે ખોટું. ચલો હવે જોઈએ ખાલી જગ્યા. શું કીધું છે? 1 લાખ બરાબર. હવે 1 લાખ કઈ રીતે લખાય? આ રીતે લખાય. તો 1 લાખ બરાબર 10,000. 10,000 કાઢી દઈએ. 10 ખાલી જગ્યા 10,000, તો 10,000 આવશે. 10 લખી અને તમે 10,000 લખશો. દસ લખી અને 1000 લખશો, એટલે થશે અહીંયા તમારા 1 લાખ બરાબર 10,000. પછી છે 1 મિલિયન બરાબર 10 લાખ. 1 મિલિયન બરાબર 10 લાખ. 0, 3 અને 9 થી બનતી નાનામાં નાની સંખ્યા, તો 309. 1 મિલીલીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો 0.1 આવશે. 1 અબજ બરાબર ખાલી જગ્યા મિલિયન, તો 1000 મિલિયન. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય, તો મિલીગ્રામ તો એનાથી બી નાનું થાય, એટલે કેટલું આવશે? 10 લાખ મિલીગ્રામ આવશે. 1000 ગુણ્યા 1000 કરશો એટલે 10 લાખ. 10 કરોડ ખાલી જગ્યા મિલિયન, 100 મિલિયન બરાબર 10 કરોડ. 1 2 3 આ સંખ્યાની ગણતરીની ભાષામાં પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. ચલો હવે જોઈએ 10,000 પહેલાની સંખ્યા, તો 9,999.
એક અંકની સૌથી મોટી સંખ્યા, એક અંકમાં 1 2 0 1 2 3 4 5 6 7 8 9 9 આવશે. ગુણાકારનો તટસ્થ ઘટક કયો આવશે? 1. કેમ કે આપણે કોઈ બી સંખ્યા છે એને એ સંખ્યા વડે 1 વડે ગુણીશું તો એનો જવાબ કેટલો આવશે? એ જ આવશે, એટલે એનો તટસ્થ ઘટક થયો. હવે 100 ગુણ્યા 99 બરાબર 9900 થયું. તો 9900 ભાગ્યા 99 કરીએ તો કેટલા આવશે? 99 એકા 99 અને 2 0 એટલે 100 આવશે. જે સંખ્યાને ફક્ત 2 અવયવો હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અવિભાજ્ય સંખ્યા એ સંખ્યા પોતે. દાખલા તરીકે 13 લઈએ તો 13 અને 1 એટલે 2 જ અવયવો થયા. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તો 2. કોઈ પણ સંખ્યાના અવયવની સંખ્યા મર્યાદિત હોય છે, જ્યારે અવયવી અસંખ્ય હોય છે. અવયવ વૃક્ષને અંગ્રેજીમાં આપણે જોતા હતા અવયવ વૃક્ષ 5માં, તો આપણે અવયવ એટલે અંગ્રેજીમાં શું કહેવાય? ફેક્ટર ટ્રી. વૃક્ષ એટલે ટ્રી અને અવયવ એટલે ફેક્ટર ટ્રી કહેવામાં આવે છે. લઘુત્તમ સામાન્ય અવયવને ટૂંકમાં LSA લખાય છે. દરેક સંખ્યાનો ખાલી જગ્યા તે સંખ્યાનો ચોક્કસ ભાજક છે, તો આવશે ગુસા. દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ચોક્કસ ભાજક છે. પછી કીધું છે કોઈ પણ વસ્તુની મહત્તમ ક્ષમતા જાણવા તેમનો ગુસા શોધવામાં આવે છે. પછી છે કોઈ પણ સંખ્યાની અવયવીની સંખ્યા. જો અહીંયા શું કીધું હતું? અવયવ કીધું હતું, અવયવની સંખ્યા, અને અહીંયા અવયવીની સંખ્યા તો કેટલી આવશે? અનંત આવશે. અનંત હોય ને, અવયવી એટલે એનો ઘડિયો, 3નો ઘડિયો તમે અનંત સુધી લખી શકો. જો વક્રો સ્વયં ક્રોસ થતા ના હોય તો તે વક્રોને ખાલી જગ્યા વક્રો કહે છે, તો આવશે સાદા વક્રો. વક્રના ખાલી જગ્યા ભાગ હોય છે તો 3. રેખાખંડથી બનેલી બંધ આકૃતિને બહુકોણ કહેવામાં આવે છે. આકૃતિના હદ સાથેના અંદરના ભાગને પ્રદેશ કહે છે. કોણ માપક પદ, કોણ માપક હોય એમાં 0 થી 180 અંશ સુધીના પેલું માપ લખેલા હોય ને તમારે આ કોણ માપક ઉપર. ચતુષ્કોણ એ ખાલી જગ્યા બાજુ ધરાવતો બહુકોણ છે. ચતુષ્કોણના 4 બાજુઓ હોય, 1 2 3 અને 4. 2.5 સેમી બરાબર ખાલી જગ્યા મીમી, તો આવશે 25. એક ક્રાંતિના ખૂણાને ખાલી જગ્યા ખૂણો કહે છે, તો સંપૂર્ણ. એક સરળકોણ બરાબર 180 અંશ. ખૂણો માપવાનું કામચલાઉ સાધન. જો અહીંયા ધ્યાન રાખજો, કામચલાઉ સાધન આવે તો રાઈટ એંગલ ટેસ્ટર આવશે, ને ખૂણો માપવાનું સાધન તો કોણ માપક. નોર્મલ સાધન આવશે તો કોણ માપક, અને કામચલાઉ આવશે તો રાઈટ એંગલ ટેસ્ટર. ખૂણો સરળ કોણ કરતાં ખાલી જગ્યા કોણ મોટો હોય છે, તો લઘુકોણ તો એનાથી નાનો જ હોય, ગુરુકોણ બી એનાથી નાનો, એટલે પ્રતિબિંબ કોણ આવે. લંબ રેખાને ઊંધા ટી વડે દર્શાવાય છે. હવે -8 ખાલી જગ્યા એમાં ઉમેર્યું તો +8 ઉમેરીશું તો 0 થશે. હવે -4માં કેટલા ઉમેરીશું તો 12 થશે, તો -8. કેમ? પ્લસ માઇનસ માઇનસ 8 અને 4 કેટલા થાય? 12 થાય, પણ મોટો ભાઈ 8 છે, એની નિશાની માઇનસની છે એટલે -12. પૂર્ણાંકોમાં 0 થી મોટી સંખ્યા ખાલી જગ્યા છે. 0 થી મોટી સંખ્યા તો ધન સંખ્યા. ખાલી જગ્યાએ ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક નથી, તો 0 છે એ ધન પૂર્ણાંક બી નથી અને ઋણ પૂર્ણાંક બી નથી. વસ્તુઓના વેચાણમાં માઇનસ ચિહ્ન એમનું શું ધરાવે છે? નુકસાન અથવા તો ખોટ લખેલું હોય તો ખોટ. હવે -10 +10 તો 0. હવે અહીંયા -10 છે, અહીંયા -5 કરવા આગળ 5 વડે જો 10માંથી 5 જાય તો 5 આવે, પણ મોટા ભાઈ 10 છે એટલે એમની નિશાની. 0 કરતાં મોટી સંખ્યા માટે ખાલી જગ્યા ચિહ્ન વપરાય છે, તો ધનનું ચિહ્ન વપરાય છે. દરેક ધન સંખ્યા એ દરેક ઋણ સંખ્યા કરતાં મોટી હોય. ધન સંખ્યા કેવી હોય? ઋણ કરતાં મોટી હોય છે. જો આપણે સંખ્યા રેખા પર -2 પર છીએ તો -1 પર પહોંચો. આ -2 હોય, આ -1 હોય, તો કઈ બાજુ જવું પડે? તો જમણી બાજુ. અહીંયા જો પ્લસ માઇનસ -3 -8 તો છે, માઇનસ કરવાનો છું સરવાળો.
8 ને 3 11, પણ મોટા ભાઈ 8ની કેવી નિશાની? માઇનસ, તો માઇનસની નિશાની